हेलो गाइस, जय माताजी। હવે હું તમને દેખાડીશ મારા વાળાનો વિડીયો। તો હવે હું તમને દેખાડીશ મારા વાળાનો વિડીયો। હું જોઉં છું ગાયું ને ન્યૂઝ। ચાલો આપણે જઈએ ગાયું ને ન્યૂઝ। તો જોવો તો વરસાદ થયો છે અને વાતાવરણ સાફ થઈ ગયું છે અને વરસાદ પણ થયો છે। હવે પૂરું ગામ આખું ચોખ્ખું થઈ ગયું છે। પણ જો પૂરી તરફથી આખું ગામ ચોખ્ખું થઈ ગયું છે। વાતાવરણ વહી ગયું છે। હવે આપણે અડધા રસ્તા સુધી પહોંચી ગયા છીએ। તો હવે હું તમને દેખાડીશ આગળનો રસ્તો। બધું સાફ થઈ ગયું છે અને હું હવે તમને આગળ દેખાડીશ। બધા પોતપોતાનો ખોરાક લે છે અને અમે હવે આપણે પહોંચી ગયા છીએ અડધા રસ્તે। હવે આપણે પહોંચવાયા છીએ જોકેથી અમારો વાળો નજીક છે, પણ અમારા ઘરથી ચોક દૂર છે અને ચોકથી વાળો અડધે પહોંચી। એકદમ ખુશ્બુ આવી રહી છે ગામની। એકદમ ગામ સરસ મસ્ત થઈ ગયું છે। હવે આપણે અડધે પહોંચ્યા। ચાલો જઈએ આગળ। ચાલો હવે આપણે અડધે પહોંચી ગયા। હવે આપણે અમારા વાડે પહોંચવા જઈએ છીએ। હવે આપણે આગળ જઈને વાડે પહોંચી જશું। ચાલો હવે જઈએ આપણે વાડે। હવે આ છે અમારા ગામનો ગેટ। હું તમને નજીકમાં આવતા દેખાડીશ। આપણે અહીંયા જઈએ તો અમારા ગામનો નવો ગેટ છે, બહુ સુંદર છે। તો હવે તમને દેખાડી અમારા ગામનો નવો અને નજીકનો સારો ગેટ। હવે આપણે અડધે રસ્તા સુધી પહોંચી ગયા છીએ। હવે તમને દેખાડીશું આગળનો રસ્તો। તમે જો ત્યાં ગેટ છે, તે બહુ મોટો ગેટ છે, તેનો આપણે કરશી રસ્તું। અને આ છે મારી સ્કૂલ બસ, જેમાં હું જઉં છું મારી શાળાએ। હવે આપણે અડધે પહોંચી ગયા છીએ અને આપણે પહોંચવાયા છીએ સમાધે। આપણે ફિલહાલમાં જોકે છીએ। તો હવે આપણે જોઈશું નદી। આપણા ગામમાં આવી ગઈ છે નદી। હું તમને દેખાડીશ નદી, અને બહુ ફૂલ સમસમાટી આવી છે। તો ચાલો આપણે જોઈએ નદી। ઓલા હલે એવું નથી, ચંપલા હાથમાં હાલો, હા ચંપલા કાઢ નાખો। આવી જઈશું, હાલો આવી જઈશું। નહીં પૈસા ચડાવી દે, પૈસા ચડાવી દે। ચંપલા પેલું નીકળી રોડ હે હવે આપણે નદીમાં પહોંચી ગયા। બસ સ્ટેશન આલીકોટ નહીં, આલીકોટ વધારે થઈ ગયું। આવી લીધું અડધે પહોંચી ગયા અને પુલ એનું પાસ નદી જાય છે। તો હવે આપણે ઓલા કિનારે પહોંચી ગયા છીએ ફાઇનલી। એ ઓળંગી લઈ અને હવે આપણે જઈએ વાડે। મેં તો મારા નદીમાં ચંપલા કાઢી નાખ્યા હતા, કારણ કે મને ડર હતો ચંપલા જવાનો, કારણ કે મારું ચંપલામાં કંઈ બેલેન્સ નથી। તો જો અહીંયા પણ એટલું પાણી ભરવાનું છે, પણ બહુ પાણી ખાસ નથી। પણ આપણે અહીંયા પણ રસ્તો છે, પણ અહીંયા જવા એવું નથી। તો આપણે જઈશું ઓલી પરથી। પછી આપણે પહોંચીશું ફાઇનલી મારા ઘરે।
બહુ સ્પીડમાં અને ઝાઝી સ્પીડમાં નદી આવી ગઈ છે, કારણ કે વરસાદ અતિશય પડ્યો. હવે આપણે જઈએ વાડે. પહોંચી ગયા છીએ ટાંગત્રા ચોટીલા રોડ. ત્યાંથી પેલા સરા આવે અને ચાલો આપણે હાઈ રોડ ઉપર આવી ગયા છીએ ને હવે આ રોડ પાસેથી અમારો જે વાડો છે તે બહુ નજીક છે. અમે અમારા વાડે પહોંચવા પણ આવી ગયા. આ છે ખોંડ ગામની ખુશ્બુ. થોડોક વાડો આખો પણ છે તો એ પણ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી. તો હવે આપણે કંઈ નક્કી નહીં પણ અડધે પહોંચી ગયા અને હવે આ છે આપણો વાડો. હવે આપણે વાડાને ફાઇનલી આવી ગયું આપણું બદુડું. કેમ ભાઈ મજ ને ભડકે હે. હવે આપણે લઈ લઈએ આપણી ગાય. આ છે આપણી ગાય ધોરા કલરની. આ આપણી ગાય છે. હજી એક પણ ગાય છે આપણે જે છોરે છે. જોઈ રહ્યા છો ક્યાં ઘૂસી ગઈ, ક્યાં હોય ગઈ જો અહીંયા. અને વરસાદ આવીને જે વાતાવરણ થઈ જાય છે એકદમ આસમાન આખું ચોખ્ખું અને મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો. અને ઝાડવા પણ એવા સુંદર લાગે છે, તેનું તમે દ્રશ્ય દેખાડું. જો કેવા ઝાડવા લાગે. ક્રિકેટના સ્ટેડિયમ જેટલી ઘાસ, એવી ઘાસ હોય ને આનાલી. અને ગાય ખાણ ખાય છે. આ ગાય ખોળ આપી દીધો છે. ખોળ ખાય છે આપણી આ ગાય. સરસ ખોળ જ છે. હા ખોળ છે, ખોળ ખાય છે. હવે આપણે દહીં લઈ ગાયને એનીમાં દૂધ આવે છે. થોડાક પાસે જઈએ. આપણી ગાય પણ ધોવાઈ ગઈ છે અને હવે આપણે અહીંયા છીએ આપણી આ ગાય પાસે. દોસ્તો આ રહી જે ક્રિકેટના મેદાનવાળી હરિયાળી, જેના પર આપણે બેસી પણ શકીએ ને સૂઈ પણ શકીએ. એકદમ હરિયાળી, કારણ કે એટલું ચોખ્ખી છે. ફૂલ એન્ડ ફાઇલ ચોખ્ખી, એકદમ ગ્રીનરી, એટલી હરિયાળી જોઈ શકો છો. એકદમ હરિયાળી, એકદમ આપણે ક્રિકેટના સ્ટેડિયમ વાળી યાદ દિલાવી દે એવી હરિયાળી તમે પૂરી તરફથી જોઈ શકો છો. એવી હરિયાળી છે આપણા વાડામાં. એ મસ્ત એકદમ સરસ લાગે એવી હરિયાળી. તો આપણે તો અહીંયા ફાઇનલી હુઈ પાડી. તો આવી રીતે પાણી જોઈ શકો છો. અહીંથી વાહન નીકળે તે પણ દેખાય, અહીંથી ટ્રક પણ નીકળે છે. અને આ વાડાની બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા ફૂલ એન્ડ ફૂલ સાયો રહે છે. જ્યાં તમે ખરાબ ઉપરને પણ આવો તો પણ તમને સાયો જ દેખાશે, કારણ કે અહીંયા આટલા બધા ઝાડવા વૃક્ષ અને છે અને તેની મહેક પણ અલગ જ છે. અને આપણે ફરીથી એકવાર ચોટીલા રોડ ઉપર આવી ગયા છીએ. હું તમને દેખાડીશ મારા ગામની એક બીજી નદી, જે આપણે જ્યાં નદીથી પૂરા હતા તે જ નદી છે. અડધે પહોંચી ગયા. છે કે આપણે અહીંયાથી નીકળ્યા હતા તે જ પાણી અહીંયા છે. વહીકલનો નજારો પણ જોઈ જ લઈએ. જોઈ શકો છો આલિકોનનો નજારો. આપણે ફાઇનલી જઈએ આપણા ઘર પર.